હેલો જયેશભાઈ, કેવી ચાલે છે પંચરત્નીની તૈયારીઓ? સરસ મજાની ચાલી રહી છે તૈયારીઓ. વાહ, પંચરત્નીમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે? 5 જાતની દાળ, એના પ્રમાણમાં ચોખા, 16 જાતની શાકભાજી, સાત્વિક મસાલા, લીલા મકાઈ અને કોથમીર. આ બધા સ્વાદ, સંસ્કૃતિ અને સંસ્કારનો સંગમ એટલે પંચરત્ની કીધું. પંચરત્ની એટલે મારા માટે એક ઐતિહાસિક ધરોહર. પંચરત્ની એ વૈભવી ખીચડીનું જાજરમાન સ્વરૂપ. પંચરત્ની એ સુકનવંતો આહાર છે. પંચરત્ની એ માના ધાવણ જેવો પવિત્ર છે અને પંચરત્નીની હિમાયત દેવી અને દેવતાઓ પણ કરતા હતા. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હું મનુષ્યમાં જઠરાગ્નિ સ્વરૂપે વસું છું. આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, પ્રીતિ હૃદયને વલોપાત ના કરે ચિકાસવાળો અને રસવાળો પદાર્થોના આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે અને આ દરેક ગુણ પંચરત્નીમાં જોવા મળે છે. તો